વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ, ધરમપુરમાં કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી વરસી રહી છે। નાની અને મોટી કોસબાડીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી પાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, ડેરીમાં દૂધ ભરાવવા માટે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। લોકો જીવના જોખમે કોઝવે પાર કરવા મજબૂર બન્યા છે। વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડમાં જામ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। કોઝવે પર પાણી ફરી વળ્યા છે। લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે। કાળા ડિબાંગ વાદળો સાથે વલસાડમાં મેઘમહેર, છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી, ત્યારે વલસાડમાં વરસાદની શરૂઆત। ચોમાસુ વિદાય તરફ, નવરાત્રીમાં વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા આઝાદ રાઠોડ જોડાઈ ચૂક્યા છે। આઝાદજી, વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદની એન્ટ્રી, કેવો છે માહોલ? ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગરબા આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને કેટલાક ગરબા આયોજકોને તો જે ડ્રમ બનાવવામાં આવ્યા હતા તે પવનના કારણે પણ ઉડી ગયા હતા ને કેટલાક ગરબા સ્ટેટોમાં પણ ભાગદોડ મચી જવા પામી હતી। હાલમાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે તમામ વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ તમામ રદ થઈ ગયા હતા। હજુ પણ કેટલા દિવસ વરસાદની આગાહી છે આઝાદજી વલસાડમાં કહી શકાય, કારણ કે હવે ચોમાસું એક તરફ વિદાય તરફ છે અને નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે બીજી બાજુ? હાલમાં પણ વહીવટી તંત્ર દ્વારા 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે અને હાલમાં આજે વહેલી સવારથી છાટા પાણી જેવા કરી રહ્યા છે। આઝાદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। વલસાડમાં ગતરોજથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે જનજીવન પર અસર પહોંચી છે।